નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા કોલેજ તેમજ ડીસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી। તારીખ 2-10-2024ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના એનએસએસ વિભાગ, એનસીસી વિભાગ તેમજ ડીસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ માટે રેલી અને શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં બગીચા સર્કલ પાસે સ્વચ્છ ભારત મિશન 2.0 અર્બન ગુજરાતની બનાસકાંઠા જિલ્લા નાટક ટીમે શેરી નાટક પ્રસ્તુત કર્યું હતું। કોલેજના આચાર્ય રાજુભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ વેકરિયા તેમજ એનસીસી લેફ્ટનન્ટ પ્રો રાજેશ પી ગણાવા સાથે ડોક્ટર તૃપ્તિસિંહ પટેલ, પ્રો પ્રીતુ વસાવા, પ્રો ધમ્મદીપ ગાયકવાડ તેમજ પ્રો નવનીત રાણાની સાથે કોલેજના સ્વયંસેવકો તેમજ એનસીસી કેડેટ રેલીમાં જોડાયા હતા। ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલના માર્ગદર્શનમાં સેનિટરી ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ મકવાણા, સેનિટરી અધિકારી મંજુલાબેન રાવળ, દેવરામભાઈ માળી તથા રોહનભાઈ મોહનીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। રેલીમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા સૂત્રોના પ્લે કાર્ડ પ્રદર્શિત કરી સામાન્ય જનતાને આકર્ષિત કરી હતી। સાથે સાથે સ્વચ્છતા વિશે નારા બોલાવી સમાજને જાગૃત કર્યા હતા। પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ એન વેકરિયાએ સ્વચ્છતા જાગૃતિ વિશે નાટકો તૈયાર કરાવ્યા। આ નાટકો ડીસા શહેરની મેઇન બજારમાં, જૂનીકોટ પાસે, ફુવારા સર્કલ પાસે તેમજ બગીચા સર્કલ પાસે એમ જુદા જુદા સ્થળ પર પ્રસ્તુત કરાયા હતા। આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। અંતમાં ગાંધી બાપુના પુતળાને સૂતરની આંટી પહેરાવી જન્મ જયંતિની ઉજવણી કરી હતી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સભ્ય શ્રી સુહાસભાઈ પટેલે વિદ્યાર્થીઓને ચોકલેટ ખવડાવી ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરને સ્વચ્છ રાખવા માટે મહેનત કરી લોકોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સ્વચ્છતા વિષય પર નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કુ હર્ષિલા વાઘેલા અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર કુ રાહુલ માળીને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા। જ્યારે વેસ્ટ ટુ બેસ્ટ સ્પર્ધામાં ભાગ લેનાર એક પટેલ કાવ્યા મનીષભાઈ, બે વર્મા ઋત્વા દિલીપભાઈ મકવાણા, શ્રદ્ધા સુરેશભાઈને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે ડીસા શહેરમાં સોસાયટીમાં સુંદર કામગીરી કરતી સોસાયટીઓમાં એક વેદાંત સોસાયટી વોર્ડ નંબર 2, શ્રીજી સોસાયટી વોર્ડ નંબર 10 અને અનંત રેસિડેન્સી વોર્ડ નંબર 2 ને પાલિકા દ્વારા સ્વચ્છ સોસાયટી રાખવા બદલ સોસાયટીના પ્રમુખોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે ખાણાપીણામાં સ્વચ્છ રાખનાર લાપુઇનોઝ પિઝા, ઝોર્કો બ્રાન્ડ ઓફ ફૂડ સહિત જુગાડી વડાપાઉં સંચાલકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચિત્ર રજૂ કરતા મજિયાતર ભારતી, દિનેશભાઈ પ્રજાપતિ, તન્વી યોગેશભાઈ અને સોલંકી મૈત્રી રોહિત સિંહને પણ સર્ટિફિકેટ આપી પાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। મારું નામ મકવાણા ભાવેશ કુમાર અશોક કુમાર, ડીસા નગરપાલિકા ખાતે હું સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવું છું। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાર્થક કરવા માટે જે અત્યારે સ્વચ્છ ભારત મિશનનું જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડીસા નગરપાલિકા દ્વારા જુદી જુદી ઇવેન્ટોનું આયોજન કરવામાં આવેલ હતું। એમાં જે સ્વચ્છ ફ્રૂટ, સ્વચ્છ સ્ટ્રીટ, સોસાયટી, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે અલગ અલગ જે લોકો પ્રથમ આવેલ એમને ડીસા નગરપાલિકા દ્વારા આજ રોજ સન્માનિત કરવામાં આવેલ છે। સ્વચ્છતા અભિયાનને લઈને સાહેબ આજે ડીસાના જનતાને શું મેસેજ આપશો? ડીસાની જનતાને એટલો જ સંદેશ આપવા માગું છું કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો, ઘરેથી પોતાની જે કપડાની બેગ હોય એ લઈને જાઓ અને જુદી જુદી દુકાનોવાળાને પોતાની દુકાન આગળ જાતે સ્વચ્છતા રાખે એટલી અમારી નમ્ર વિનંતી છે। નમસ્તે, જય શ્રી રામ। હું શૈલેષભાઈ સિસોદિયા, વેદાંત રેસિડેન્સી બંગલોઝનો રેસિડેન્ટ છું। મારી બાજુમાં ઉભા છે ભાવેશભાઈ ચૌધરી, એના મંત્રી છે। અમે અમારી સોસાયટીમાં જે પ્રકારની સ્વચ્છતાની અને સ્વાસ્થ્યને લઈને જે વ્યવસ્થાઓ ગોઠવી હતી એનું સર્વેક્ષણ ડીસા નગરપાલિકા દ્વારા થયું। અમારી સોસાયટી જ નહીં પરંતુ ડીસાની તમામ સોસાયટીઓનું એક સર્વેક્ષણ ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું અને એ અંતર્ગત અહીંયા ઘણી બધી સંસ્થાઓ, સોસાયટીઓ તેમજ જે ફાસ્ટ ફૂડના બિઝનેસ સાથે જોડાયેલા આવા અનેક લોકો, વિદ્યાર્થીઓ, આ બધા જ લોકોનું એક સર્વેક્ષણ કરી એમાં પ્રથમ અને દ્વિતીય નંબરથી અહીંયા સિલેક્શન કરવામાં આવ્યું। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અમને બધાને જ અહીંયા ડીસા નગરપાલિકામાં બોલાવીને એક પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। એ બદલ ડીસા નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે ડીસાની તમામ સોસાયટી તેમજ આ પ્રકારનું ફાસ્ટ ફૂડનું કામકાજ કરતા અનેક વેપારીઓ જે રોડ ઉપર લારી ગલ્લા કરીને ઊભા હોય છે પરંતુ બાજુમાં ગંદકી કરતા હોય તો એમને પણ હું વિનંતી
ડીસા નગરપાલિકાના પ્રેરણાના માધ્યમથી કરવા માગું છું કે આ પ્રકારની કોઈ પણ ગંદકી આપણે ન કરીએ અને સ્વસ્થ ડીસા એવું બનાવવાનો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ એ જ અપેક્ષા છે. ફરીથી ડીસા નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.